હેલો એન્ડ વેલકમ એવરીવન। આજના વિડીયોમાં આપણે કૃષિ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપરનું સોલ્યુશન જોઈશું। તો ચાલો સોલ્યુશન ચાલુ કરીએ। પહેલા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી 18 દિવસ। બીજા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ અતિશય વત્તા ઉક્તિ। ત્રીજા પ્રશ્નનો જવાબ આવશે 20 કિલોમીટર। ત્યારબાદ આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 4માં જવાબ આવશે ઓપ્શન બી માં એકલા વિધાન 2 દ્વારા જવાબ આપવા માટે પૂરતી છે, જ્યારે વિધાન 1 થી તેનો જવાબ મળી શકતો નથી। પ્રશ્ન નંબર 5ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 5માં જવાબ આવશે ઓપ્શન એ ભાણેજ। ત્યારબાદ પ્રશ્ન નંબર 6ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 6માં જવાબ આવશે ઓપ્શન એ 15। ત્યારબાદ પ્રશ્ન નંબર 7ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 7નો જવાબ આવશે ઓપ્શન સી 23। ત્યારબાદ પ્રશ્ન નંબર 8ની વાત કરીએ તો 8નો જવાબ આવશે ઓપ્શન બી। ત્યારબાદ પ્રશ્ન નંબર 9ની વાત કરીએ તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ। ત્યારબાદ આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 10 પતિ પુત્રવાળી સુખી સ્ત્રી, તેનો જવાબ આપણે જોઈએ તો એ આવશે ઓપ્શન એ પુરંધરી। ત્યારબાદ પ્રશ્ન નંબર 11નો જવાબ જોઈએ તો તે જવાબ આવશે પ્રશ્ન નંબર બી એકલા વિધાન 2 થી એ માહિતી પૂરી પાડી શકાય છે, જ્યારે એકલું વિધાન એ માહિતી આપવા માટે પૂરતું નથી, એટલે કે ઓપ્શન બી જવાબ આવશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 12ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 12ના જવાબ આવશે ઓપ્શન એ કાકા। ત્યારબાદ પ્રશ્ન નંબર 13 કેઓટિકનો એન્ટોનિયમ થશે ઓપ્શન સી ઓર્ગેનાઇઝ। ત્યારબાદ પ્રશ્ન નંબર 14ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 14નો જવાબ આવશે ઓપ્શન સી 75 0.75। ત્યારબાદ આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 15નો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં, અહીંયા જવાબ આવશે 25%। ત્યારબાદ આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 16નો જવાબ આવશે ઓપ્શન સી। ત્યારબાદ આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 17નો જવાબ આવશે ઓપ્શન સી 35। ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર 18નો જવાબ આવશે ઓપ્શન બી સેવેજ। ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર 19નો જવાબ આવશે ઓપ્શન સી। અહીંયા પણ માત્ર વિધાન 2 એકલું જ જવાબ આપવા માટે પૂરતું છે, ઓપ્શન વિધાન 1 થી તેનો જવાબ આપી શકાતો નથી, બરાબર। ત્યારબાદ આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 20નો જવાબ આવશે ઓપ્શન ડી બંને વિધાનોથી જવાબ આપી શકાય છે, એટલે કે બંને વિધાનોની માહિતીથી જ જવાબ આપી શકાય છે, કોઈ પણ વિધાન એકલું માહિતી આપવા માટે પૂરતું નથી। આગળ વધીએ પ્રશ્ન નંબર 21। પ્રશ્ન નંબર 21નો જવાબ આવશે ઓપ્શન બી ક્રિશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 22ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 22નો જવાબ આવશે ઓપ્શન ડી 27,000 અને પ્રશ્ન નંબર 23નો જવાબ આવશે એ 1%ની ખોટ। હવે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 24નો જવાબ આવશે ઓપ્શન એ પિતા અને પ્રશ્ન નંબર 25નો જવાબ આવશે ઓપ્શન એ 30 મિનિટ। ત્યારબાદ આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 26નો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં। પ્રશ્ન નંબર 27નો જવાબ આવશે ઓપ્શન ડી જેની પાસે ખાવાનું ન હોય એવા ગરીબ પાસે સાધન ક્યાંથી હોય। ત્યારબાદ પ્રશ્ન નંબર 28ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 28નો જવાબ આવશે ઓપ્શન સી 375। આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 29નો જવાબ આવશે ઓપ્શન સી સૌંદર્ય। ત્યારબાદ પ્રશ્ન નંબર 30ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 30નો જવાબ આવશે ઓપ્શન બી 24 દિવસ। ત્યારબાદ પ્રશ્ન નંબર 31ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 31નો જવાબ આવશે આપેલ પૈકી એક પણ નહીં, ઓપ્શન ડી। ત્યારબાદ આગળ જોઈએ તો જે પ્રશ્ન નંબર 32 છે તેનો જવાબ આવશે 9। ત્યારબાદ પ્રશ્ન નંબર 33નો જવાબ આવશે ઓપ્શન એ 3। ત્યારબાદ પ્રશ્ન નંબર 34નો જવાબ આવશે ઓપ્શન ડી 7। ત્યારબાદ પ્રશ્ન નંબર 35નો જવાબ આવશે ઓપ્શન ડી 12 અને ત્યારબાદ પ્રશ્ન નંબર 36નો જવાબ આવશે ઓપ્શન સી 6 દિવસ અથવા 6 દ્વારા દર્શાવવામાં આવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 37ની વાત કરીએ તો 37નો જવાબ આવશે ઓપ્શન બી 2। ત્યારબાદ પ્રશ્ન નંબર 38નો જવાબ છે ઓપ્શન બી 60 રૂપિયા। ત્યારબાદ પ્રશ્ન 39નો જવાબ છે ઓપ્શન ડી। ત્યારબાદ પ્રશ્ન નંબર 40નો જવાબ છે ઓપ્શન એ 135। હવે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 41નો જવાબ છે ઓપ્શન બી માત્ર વિધાન 2 એ માહિતી આપવા માટે પૂરતી છે, જ્યારે વિધાન નંબર 1 થી માહિતી આપી શકાતી નથી। ત્યારબાદ આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 42નો જવાબ આવશે ઓપ્શન સી 40 વર્ષ।
ત્યારબાદ પ્રશ્ન નંબર 43માં ગંજનનો સમાનાર્થી શબ્દ પૂછ્યો છે, તો તેનો ઓપ્શન આવશે જવાબ ઓપ્શન સી મનોવ્યથા. ત્યારબાદ પ્રશ્ન નંબર 44ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 44નો જવાબ આવશે ઓપ્શન એ, જોડકું જોડવામાં ઓપ્શન એ સાચો છે. ત્યારબાદ 45મા પ્રશ્નની વાત કરીએ તો 45મા પ્રશ્નનો જવાબ છે સી પિતરાઈ ભાઈ. જ્યારે 46મા પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ ખાલી ભાઈ. બરાબર. ત્યારબાદ 47મા પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી વિથ ફોર્સ. ત્યારબાદ આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 48 દૂધ મેહ વરસવા રૂઢિપ્રયોગનો અર્થ થાય છે ઓપ્શન બી યશસ્વી કાર્ય કરી બતાવવું. ત્યારબાદ 49મા પ્રશ્નની વાત કરીએ તો તેનો જવાબ થશે ઓપ્શન ડી નરઈશ, એટલે કે નરેશ, જે જુદું પડે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 50ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 50નો જવાબ આવે છે ઓપ્શન એ મામા. ત્યારબાદ પ્રશ્ન નંબર 51ની વાત કરીએ તો 51નો જવાબ આવશે ઓપ્શન ડી 600. જ્યારે પ્રશ્ન નંબર 52નો જવાબ આવે છે ઓપ્શન સી લંબકર્ણ. ત્યારબાદ પ્રશ્ન નંબર 53ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 53નો જવાબ આવે છે ઓપ્શન બી 45 વર્ષ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 54, 55, 56 અને 57 ડાયાગ્રામ પરથી છે, જેમાં પ્રશ્ન નંબર 54નો જવાબ આવે છે ઓપ્શન એ પી. ત્યારબાદ પ્રશ્ન નંબર 55નો જવાબ આવે છે ઓપ્શન સી 120%. ત્યારબાદ પ્રશ્ન નંબર 56નો જવાબ આવે છે ઓપ્શન બી 5346 રૂપિયા. ત્યારબાદ પ્રશ્ન નંબર 57નો જવાબ આવે છે ઓપ્શન ડી. હવે આગળ જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 58 એનો જવાબ આવે છે ઓપ્શન બી 500 મીટર. ત્યારબાદ પ્રશ્ન નંબર 59નો જવાબ આવે છે ઓપ્શન બી શુશ્રુષા. એમાં દુર્ગમની જોડણી ખોટી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 60ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 60નો જવાબ છે ઓપ્શન ડી અનહોલી. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 61. પ્રશ્ન નંબર 61નો જવાબ આવે છે ઓપ્શન બી. ત્યારબાદ આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 62નો જવાબ આવશે ઓપ્શન સી. બંને વિધાન માહિતી આપવા માટે પર્યાપ્ત છે. બંને વિધાનનો ઉપયોગ કરીને જ માહિતી આપી શકાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 63ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 63નો જવાબ આવશે ઓપ્શન બી. ત્યારબાદ પ્રશ્ન નંબર 64ની વાત કરીએ તો એનો પણ જવાબ આવશે ઓપ્શન બી 12 વર્ષ. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 65. પ્રશ્ન નંબર 65નો જવાબ આવશે ઓપ્શન એ ભાણો થશે કૌશલનો. ત્યારબાદ પ્રશ્ન નંબર 66ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 66નો જવાબ આવશે ઓપ્શન ડી એક પણ નહીં. ત્યારબાદ પ્રશ્ન નંબર 67ની વાત કરીએ તો તેનો જવાબ આવશે ઓપ્શન સી ઠપકો. ત્યારબાદ પ્રશ્ન નંબર 68નો જવાબ આવશે ઓપ્શન સી 84. ત્યારબાદ પ્રશ્ન નંબર 69નો જવાબ પણ આવશે ઓપ્શન સી 52 વર્ષ. ત્યારબાદ પ્રશ્ન નંબર 70ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 70નો જવાબ આવશે ઓપ્શન બી 10 અને 16. ત્યારબાદ પ્રશ્ન નંબર 71ની વાત કરીએ તો 71નો જવાબ આવશે ઓપ્શન બી પૂળકા. અને પ્રશ્ન નંબર 72માં ધેટ કેન નોટ બી કંકર્ડ નો વન વર્ડ સબસ્ટિટ્યૂટ થશે. ઓપ્શન પ્રશ્ન નંબર 72માં જવાબ આવશે ઓપ્શન બી ઇનવિન્સિબલ. ત્યારબાદ પ્રશ્ન નંબર 73ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 73નો જવાબ આવશે ઓપ્શન એ 54. ત્યારબાદ પ્રશ્ન નંબર 74ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 74માં જવાબ આવશે ઓપ્શન સી ગુડલી. ત્યારબાદ પ્રશ્ન નંબર 75ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 75નો જવાબ આવશે ઓપ્શન બી. હા, વ્યાપક ઘટના એટલે કે સંભાવના 1 થવી જોઈએ, જે માત્ર વિધાન 1માં થઈ છે અને વિધાન 2માં 1થી વધારે થઈ જાય છે, એટલે તે શક્ય નથી. એટલે માત્ર 1 જ શક્ય છે, એટલે 75નો જવાબ થશે ઓપ્શન બી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 76. તો એનો પ્રશ્ન નંબર 76નો જવાબ થશે ઓપ્શન ડી 107.5 લીટર. હવે પ્રશ્ન નંબર 77ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 77નો જવાબ થશે ઓપ્શન બી ફિલાન્થ્રોપિસ્ટ. ત્યારબાદ પ્રશ્ન નંબર 78ની વાત કરીએ તો એનો જવાબ થશે ઓપ્શન એ 24 દિવસ. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 79નો જવાબ થશે ઓપ્શન સી, એટલે કે 28,000 રૂપિયા. ત્યારબાદ પ્રશ્ન નંબર 80ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 80નો જવાબ થશે બી 18 વિદ્યાર્થીઓ હશે જે માત્ર ફ્રેન્ચ ભાષા લીધેલી હશે જેમણે. ત્યારબાદ પ્રશ્ન નંબર 81ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 81નો જવાબ થશે ઓપ્શન ડી 80%. ત્યારબાદ આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 82નો જવાબ થશે ઓપ્શન સી. ત્યારબાદ પ્રશ્ન નંબર 83 એનો જવાબ થશે ઓપ્શન ડી બંને વિધાનો માહિતી આપવા માટે
પૂરતા છે, એકલા વિધાનથી માહિતી આપી શકાતી નથી. ત્યારબાદ આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 84માં જે જોડકા જોડવાનો પ્રશ્ન પૂછેલ છે તેનો જવાબ આવશે ઓપ્શન સી. ત્યારબાદ આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 85નો જવાબ આવશે ઓપ્શન સી, 12 અને 8 રૂપિયા. ત્યારબાદ પ્રશ્ન નંબર 86નો જવાબ આવશે ઓપ્શન બી, 20 દિવસ. ત્યારબાદ પ્રશ્ન નંબર 87નો જવાબ આવશે ઓપ્શન એ, પિતા. હવે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 88નો જવાબ આવશે ઓપ્શન બી, 30 કિમી પ્રતિ કલાક. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 89નો જવાબ આવશે ઓપ્શન એ, એનરેજ્ડ. ત્યારબાદ આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 90નો જવાબ આવશે ઓપ્શન બી, ભાઈ. ત્યારબાદ 91માં પ્રશ્નની વાત કરીએ તો તેનો જવાબ આવશે સુબોધિની, ઓપ્શન બી. 92માં પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી, સ્પોન્ટેનિયસ. ત્યારબાદ 93માં પ્રશ્નની વાત કરીએ તો તેનો જવાબ આવશે ઓપ્શન એ, ધે ડીડ નોટ ગીવ હિમ એડમિશન. પ્રશ્ન નંબર 94નો જવાબ આવશે ઓપ્શન સી, 19 વર્ષ. ત્યારબાદ આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 95નો જવાબ આવશે ઓપ્શન ડી, અહીંયા જવાબ આવશે 22, જે ઓપ્શનમાં આપેલ નથી માત્ર, માટે ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં. પ્રશ્ન નંબર 96ની વાત કરીએ તો તેનો જવાબ આવશે ઓપ્શન એ, 25%. ત્યારબાદ પ્રશ્ન નંબર 97નો જવાબ આવશે ઓપ્શન એ, 5 વર્ષ. ત્યારબાદ પ્રશ્ન નંબર 98નો જવાબ આવશે ઓપ્શન એ, 4 દિવસ. ત્યારબાદ પ્રશ્ન નંબર 99નો જવાબ આવશે ઓપ્શન સી, 14. બંને સંખ્યાનો સરવાળો 14 થશે અને તે સંખ્યા થશે 5 અને 9. ત્યારબાદ પ્રશ્ન નંબર 100નો જવાબ થશે ઓપ્શન સી. અહીંયા પેપરનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. અસ્તુ.